નમસ્કાર મિત્રો. એક દિવસ મારા પાડોશમાં અચાનક ફ્રીજ બંધ પડી ગયું. ગરમીનો સમય હતો. ફ્રીજમાં રાખેલી બધી વસ્તુ બગડવાનો ભય હતો. ત્યાં થોડા સમય પછી એક યુવાન ટેકનિશિયન આવ્યા. તેમણે શાંતિથી ફ્રીજ ચેક કર્યું, વાયરિંગ અને કોમ્પ્રેસર તપાસ્યા. થોડા જ સમયમાં સમસ્યા શોધી અને ઠીક કરી દીધી. ફ્રીજમાં ફરી ઠંડક આવી ગઈ અને બધાએ રાહતનો શ્વાસ લીધો. તે દિવસે મને સમજાયું કે ફિલ્ડ ટેકનિશિયન માત્ર મશીન નહીં પણ લોકોની મુશ્કેલીઓ પણ દૂર કરે છે. કલ્પના કરો કે તમારા ઘરમાં ગરમીના સમયમાં અચાનક ફ્રીજ, વોશિંગ મશીન અથવા અન્ય ઇલેક્ટ્રોનિકના ઉપકરણો કામ કરવાનું બંધ કરી દે. ત્યારે તમે શું કરશો? એ સમયે એક એવો વ્યક્તિ આવે છે જે તમારી મુશ્કેલી થોડા જ સમયમાં દૂર કરી દે છે. એ છે ફિલ્ડ ટેકનિશિયન, એટલે કે અન્ય ઘરેલું ઉપકરણો. આ વ્યવસાયમાં વ્યક્તિ ઘરમાં ઉપયોગ થતા ઉપકરણોની ઇન્સ્ટોલેશન, રિપેરિંગ અને મેન્ટેનન્સ કરે છે. તે ટેકનિકલ જ્ઞાન સાથે સાથે ગ્રાહક સાથે સારા વ્યવહાર પણ રાખે છે. તો ચાલો મિત્રો, આજે આપણે ફિલ્ડ ટેકનિશિયન, અન્ય ઘરેલું ઉપકરણ વિશે માહિતી મેળવીશું. જયાબેન, સૌપ્રથમ એ જણાવશો કે ફિલ્ડ ટેકનિશિયન, અન્ય ઘરેલું ઉપકરણ એટલે શું? હા, ફિલ્ડ ટેકનિશિયન એ વ્યક્તિ છે જે ઘરોમાં જઈને મિક્સર, માઇક્રોવેવ, વોશિંગ મશીન, ફ્રીજ, પંખા, ગીઝર જેવા ઘરેલું ઉપકરણો ચેક કરે છે, ખામી શોધે છે અને તેને સુધારે છે. ફિલ્ડ એટલે ગ્રાહકના સ્થળે જઈને કામ કરવું. ફિલ્ડ ટેકનિશિયનની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? હા, તેની કામગીરીની વાત કરું તો ઘરેલું ઉપકરણોની સ્થાપના કરવી, બગડેલા ઉપકરણોની તપાસ કરવી, ખામી શોધીને મરામત કરવી, નિયમિત સર્વિસ અને મેન્ટેનન્સ કરવું, ગ્રાહકોને ઉપકરણ કેવી રીતે વાપરવું તેની માહિતી આપવી, જરૂરી સ્પેર પાર્ટ્સ બદલવા જેવી કામગીરી કરે છે. તેમના કાર્યસ્થળની વાત કરું તો? હા, તેના કાર્યસ્થળની વાત કરીએ તો ઘરેલું સર્વિસ સેન્ટર, ઇલેક્ટ્રોનિક કંપનીઓ, પ્રાઇવેટ સર્વિસ એજન્સીઓ, પોતાની સ્વરોજગાર દુકાનો, મોટા શોરૂમ અથવા સર્વિસ સ્ટેશન વગેરે સ્થળે કામ કરી શકે છે. ફિલ્ડ ટેકનિશિયન બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? હા, તેના ગુણોની વાત કરું તો જેવા કે ટેકનિકલ સમજ, હાથથી કામ કરવાની કુશળતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, ગ્રાહક સાથે સારો વ્યવહાર જેવા ગુણો હોવા જોઈએ. ફિલ્ડ ટેકનિશિયન બનવા માટેની શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? હા, તેની શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ધોરણ 10 પાસ અથવા ITI સ્કિલ કોર્સ કરેલો હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ. અને જો તેની ભરતી પ્રક્રિયાની વાત કરું તો સૌથી પહેલાં કંપની વેબસાઇટ પર જોબ પોર્ટલ પર ખાલી જગ્યાઓ જાહેર કરે છે. તેમાં અરજી અને પસંદગી દ્વારા તેની ભરતી થાય છે. ફિલ્ડ ટેકનિશિયનમાં માસિક વેતન કેટલું હોય છે? હા, તેના માસિક વેતનની વાત કરું તો સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. ફિલ્ડ ટેકનિશિયનના પ્રગતિના અવસર કેવા હોય છે? હા, આ ક્ષેત્રમાં આગળ વધવાની સારી એવી તક હોય છે, જેમ કે સિનિયર ટેકનિશિયન, સર્વિસ મેનેજર, પોતાનું સર્વિસ સેન્ટર શરૂ કરવું, કંપનીમાં સુપરવાઇઝર જેવા અનેક પ્રગતિના અવસરો હોય છે. જયાબેન, શું ફિલ્ડ ટેકનિશિયનના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા, તેમાં શિષ્યવૃત્તિ જેવી કે ડિજિટલ ગુજરાત, સ્કોલરશિપ ગુજરાત સરકાર દ્વારા ITI ટેકનિકલ કોર્સ માટે વિવિધ સ્કોલરશિપ મળે છે, જેમ કે વેબસાઇટ www.digitalgujarat.government.in પર અને કેન્દ્ર સરકારની સ્કોલરશિપ યોજના ITI અને સ્કિલ કોર્સ માટે સહાય મળે છે, જેની વેબસાઇટ scholarship.government.in અને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના જેવી
પોર્ટલ પર જઈને માહિતી મેળવી શકાય છે. આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કેરિયર કાર્ડની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ જયાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. આભાર.